જોઈ શકો છો સાહેબ, આ બાજુ નથી કરેલું ને આ બાજુ કરેલું છે. ઓકે. વિકાસ પણ સારો છે, ગ્રીનરી બી સારી છે અને વેલાની સાઈઝ, હા વેલા ગ્રોથ પણ સારો છે. જ્યારે નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૌતિક વેકરિયા, બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આપ સૌ ખેડૂત મિત્રોનું આજના તરબૂચના પાક નિદર્શન પ્લોટમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા પ્લોટમાં આવ્યા છીએ જ્યાં તરબૂચમાં એક ભાગમાં ગોલ્ડ માઇનરનો વપરાશ કરેલો છે અને એક ભાગમાં નથી કરેલો, તો એમાં શું ફરક રહ્યો એમના વિશે આપણે ખેડૂત મિત્ર જોડે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપનું નામ જણાવજો. મારું નામ મેનસીભાઈ પીઠાભાઈ બારા. ઓકે, તમારું ગામ, તાલુકો અને જિલ્લો પણ જણાવો. આછીદરા, માળિયા હાટીના તાલુકો, જિલ્લો જુનાગઢ. ઓકે, હવે મરસીભાઈ આપણે તરબૂચનું વાવેતર કેટલા વર્ષોથી કરો છો? હું આજ સાહેબ 13-14 વર્ષથી કરું છું. 13-14 વર્ષથી તરબૂચનું વાવેતર કરો છો. અને જનરલી તમે કઈ વેરાયટી, અત્યારે કઈ વેરાયટી લગાડેલી? અત્યારે તો સાહેબ આ યુએસ નું 2208 લગાડેલું ઓકે, છે. યુએસ નું 2208 લગાડેલું છે. અને તરબૂચમાં હવે આપણે 10 દિવસ પહેલા આપણે આપણા ખેતરમાં ડેમો કરેલો છે. ડેમો કરેલો બરાબર છે. એમાં આ ભાગમાં આપણે વપરાશ ગોલ્ડ માઇનર નો કર્યો હતો અને આ ભાગમાં આપણે નથી કર્યો, કારણ કે શું બે અલગ અલગ ભાગ પાડીએ તો જ આપને ખ્યાલ પડે કે શું પ્રોડક્ટ નું રિઝલ્ટ છે. તો ગોલ્ડ માઇનર નો વપરાશ કરેલો છે અને વપરાશ નથી કરેલો, એમાં તમારું શું કેવું છે? નહીં સાહેબ, આમાં રિઝલ્ટ બહુ સારું છે. ગોલ્ડ મેડલ ને હું દરેક ખેડૂતને આગ્રહ કરી કે આનો ઉપયોગ કરો, એનું કામ સારું છે. અને આ તમે જોઈ શકો છો સાહેબ, આ બાજુ નથી કરેલું ને આ બાજુ કરેલું છે. ઓકે. વિકાસ પણ સારો છે, ગ્રીનરી બી સારી છે અને વેલાની સાઈઝ, હા વેલા ગ્રોથ પણ સારો છે. જ્યારે આ ભાગમાં આપણે જોઈએ છીએ, બરોબર છે, તો આ ભાગમાં તમારા વેલાનો ને એનો ગ્રોથ નથી અને પેલી બાજુ ગ્રોથ સારો છે. તો આ વસ્તુ ઉપર દરેક ખેડૂત મિત્રએ શું વિચારવું જોઈએ? હું તો એ જ કહું કે સાહેબ વસ્તુ થોડીક સારી છે ને આમાં કોઈ બહુ ઓલું છે ને, એટલે આનો ઉપયોગ વધારે ખેડૂત કરે તો સારું. બરાબર, રિઝલ્ટ બહુ સારું છે સાહેબ. ઓકે ઓકે, ધન્યવાદ ખેડૂત મિત્રો.